હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું પાલકમાંથી એક હેલ્ધી અને ટેસ્ટી આઇટમ, જેમાં ઇન્ગ્રીડિયન્ટ્સ બહુ ઓછા છે, ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી છે. એવી રેસીપી આજે આપણે પાલકમાંથી બનાવશું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. આ પાલકની ભાજી મેં ધોઈ અને સમારી લીધી છે. લીલા ધાણા મેં ધોઈને સમારી લીધા છે. આ છે 1 વાટકી ઓટ્સ, જે સાદા ઓટ્સ આપણે લેવાના છે. 1 વાટકી પૌવા છે. 2 ચમચી ચણાનો લોટ, દહીં, આદુ મરચાં પીસી લીધા છે. આ રેગ્યુલર મસાલા છે અને આ તેલ છે. તો આપણે હવે રેસીપી ફટાફટ બનાવશું. તો રેસીપી સ્ટાર્ટ કરશું આપણે. આમાં જો ઓટ્સ નાખ્યા છે, પૌવાને મેં ધોઈ લીધા છે. તે આપણે પૌવાને ધોઈને નાખી દઈશું. 2 ચમચી ચણાનો લોટ, દહીં, આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. ની અંદર દહીં બહુ વધારે નથી લેવાનું, 3-4 ચમચી જેટલું જ આપણે દહીં લેશું. આ લીલા ધાણા નાખી દઈશું આપણે, પાલક. હવે આમાંથી આપણે મસાલા કરશું. નાની 1 ચમચી હળદર, નાની ચમચી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે. હવે બધું સરસ આપણે મિક્સ કરી લઈશું પાણી નાખીને. તો આ રીતે આપણે સરસ હલાવી બેટર તૈયાર કરી લીધું છે. હવે આને 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ આપીશું. બધા ઓટ્સ ફૂલી જશે, પૌવા ને બધું. તો 10 થી 15 મિનિટ આને ઢાંકીને રાખશું, પછી આગળની પ્રોસેસ કરશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને જોશું કે આપણું બેટર કેવું છે. તો ઓટ્સ અને પૌવા પલળી ગયા છે, બધું સરસ એકરસ થઈ ગયું છે. તો આની અંદર મેં 2 વાડકી જેટલું પાણી નાખ્યું. તો જે વાડકીથી ઓટ્સ લીધા અને પૌવા લીધા, એ જ વાડકી 2 વાડકી મેં પાણી નાખ્યું હતું. હજી એક થોડુંક 2-3 ચમચી જેટલું આપણે પાણી નાખશું. તો આમાં આપણે જેટલું ઓટ્સ લઈએ એનાથી ડબલ પાણીથી બેટર તૈયાર કરવાનું છે. હવે આની અંદર આપણે એક વઘાર રેડી કરશું. હવે આપણે આમાં થોડો વઘાર કરવાનો છે. તો થોડુંક જ તેલ મૂકશું. 2-3 ચમચી જેવું તેલ મૂક્યું છે. એમાં આપણે 1 નાની ચમચી રાઈ નાખશું. 2 ચમચી જેટલા તલ નાખી દઈશું. તમારે નાના મોટા જેવા ઉતારવા હોય એવા ઉતારી શકો છો, અને બેટરને એવું લાગે તો થોડું પાણી નાખીને ઢીલું પણ કરી શકો છો. આ રીતે આપણે ઉત્તપમ જેવા બનાવવાના છે. નહીં જાડા નહીં, બહુ પતલા નહીં. ફરતે થોડું થોડું આપણે તેલ નાખી દઈશું. તો આપણું એક બાજુથી ચડી ગયું છે. તો હવે આપણે એને પલટાવી લઈશું. ફરીથી પાછું થોડું તેલ બંને રેડી દઈશું અને બંને બાજુ સરસ રીતે શેકી લઈશું. તો બીજી બાજુ પણ આપણું ચડી ગયું છે. પલટાવી લઈશું અને પ્લેટમાં લઈ લઈએ આપણે. આ રીતે આપણે બધા પુડલા તૈયાર કરી લઈશું. તો આપણા ઓટ્સ અને પાલકના પુડલા તૈયાર થઈ ગયા છે. આને તમે સવારે બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં ખાઈ શકો છો. પચવામાં ખૂબ જ સહેલા છે અને બનાવવામાં પણ સરળ છે. ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે. તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.